શ્રી સદગુરુ દેવની જય. ગઈકાલે શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મયનો આપણે પહેલો ભાગ સાંભળ્યો. મહાત્મયના 10 શ્લોકનો જે અર્થ હતો એ સાંભળ્યો. આજે બીજો દિવસ છે, તો આજે આપણે 11મા શ્લોકથી શરૂઆત કરશું ભગવદ્ ગીતાના મહાત્મયનો. એનો ગુજરાતી અર્થ છે આપણે સાંભળીએ. એમાં ગઈકાલે 10મા શ્લોકમાં કીધું હતું કે 18 અધ્યાયનો પાઠ કરે ભગવદ્ ગીતાનો તો એ જ્ઞાન રૂપી સિદ્ધિને પામે. ત્યાં આપણે પૂરું કર્યું. પછી 11મા શ્લોકમાં કહે છે કે 18 અધ્યાય વાંચવાનો સમય કોઈ પાસે ન હોય, તમારે એટલો ટાઈમ નથી, કામે જવું છે, તો 18 અધ્યાય ન કરીએ કે તો અડધો પાઠ કરવાનો. એમાં અડધો પાઠ કરે તો ગાયનું દાન આપણે કરીએ જે પુણ્ય મળે ને એ પુણ્ય આપણને મળે. આમાં સંશય નથી, એટલે શંકા કોઈ નથી એવું ભગવાન કહે છે પૃથ્વી દેવીને. પછી એટલો ટાઈમ ન હોય કે અડધો પાઠ કરીએ કે 18માંથી, તો ત્રીજા ભાગનો પાઠ કરે, એમાં 3 ભાગ કરી નાખવાના, તો ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય. ગંગામાં આપણે હરિદ્વાર કે કોઈ જગ્યાએ ગંગા નદીમાં સ્નાન કરીએ અને જે પુણ્ય મળે એ ત્રીજા ભાગનો પાઠ કરવાથી મળે છે એવું ભગવાન કહે છે. જે મનુષ્ય ભક્તિયુક્ત થઈને નિત્ય ખાલી 1 અધ્યાયનો પણ પાઠ કરે તો એ રુદ્રલોકને પામે. શિવજીનો જે રુદ્રલોક છે ત્યાં જાય, શિવજીનો ગણ થઈને લાંબા કાળ સુધી ત્યાં વાસ કરે, શિવજીના હારે રહે રુદ્રલોક. હે પૃથ્વી, ભગવાન કહે છે, હે પૃથ્વી, જે મનુષ્ય નિત્ય 1 અધ્યાય, 1 શ્લોક અથવા શ્લોકના 1 શરણનો પણ પાઠ કરે તો અનંતવર સુધી મનુષ્યત્વને પામે છે. ખાલી 18 નો થાય તો અડધો નો થાય તો 1 શ્લોક ને 1 નો થાય તો ખાલી 1 પંક્તિ કીધી શ્લોકની. એ જો નિત્ય પાઠ કરે ને તો મર્યા પછી એને બીજી કોઈ યોનિમાં ન જવું પડે, એ માણસ જ બને. મર્યા પછી પશુ પક્ષીમાં ક્યાંય એને જવું ન પડે. રોજ જે ગીતાનો પાઠ કરતો હોય એનું મૃત્યુ થાય પછી એનો ફરીવાર જન્મ મનુષ્ય જન્મમાં થાય. એને કૂતરો, ગધેડો કે કોઈ વૃક્ષ બીજી કોઈ જગ્યાએ ન જવું પડે. આ પાઠ સાંભળવાનું એટલું માધ્યમ છે કે એ માણસ જ બને, ખાલી અડધો શ્લોક વાંચે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો પાઠ કરે એ અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે. રુદ્રલોક છે એવો ચંદ્રલોક છે, ત્યાં એનો વાસ થાય. ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય ફરી પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્ય જન્મ પામે છે. બીજા બધાને અધમ દેહ કીધા, પશુ પક્ષીના જે આપણે અવતાર મળે એને અધમ કીધો, અને મનુષ્ય જન્મ તો બહુ આમ ઉત્તમ કીધો. તો ફરી વાર એ મનુષ્ય જ બને જે ગીતાનો પાઠ કરતો હોય. અને ન્યાય એવા ઘેરે જન્મ થાય ને ત્યાં પાછો એ ગીતાનો પાઠ શરૂ કરે. આપણે મૃત્યુ પામીએ એટલે આપણા જે સંસ્કાર હતા ને એ સૂક્ષ્મ શરીરમાં આપણી હારવાય જાય. પછી જે ખોળિયામાં આપણે બીજો જન્મ મળે ને આ બધું સંગ્રહ અંદર પીડ્યો હોય, પાછું આપણને ગીતા વાંચવાનું મન થાય એટલે પાછું આપણે શરૂ કરીએ. અને આવી રીતે આપણી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય એવું ભગવાન કહે છે. અને મરતી વખતે માણસનો જ્યારે જીવ જાતો હોય ત્યારે ખાલી ગીતા આ 2 શબ્દનું જો ઉચ્ચારણ કરે ને તો એને સદગતિ થઈ જાય. બીજું કાંઈ ન કરે, ખાલી ગીતાનું નામ લેવાથી સદગતિ થઈ જાય. મહાપાપવાળો પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર થાય તો વૈકુંઠ પામે અને વિષ્ણુ સાથે આનંદ પામે. મહાપાપી હોય એ જો ભગવદ્ ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર થઈ જાય કે મારે ગીતા સાંભળવી છે, એનો અર્થ હું કહે છે એ સમજવું છે, તો એ વિષ્ણુ ભગવાનની હારે આનંદ પામે એવું ભગવાન કહે છે. જે અનેક કર્મો કરી નિત્ય ગીતાના અર્થનો વિચાર કરે છે એને જીવન મુક્ત જાણવો અને મરણ પછી પરમ પદને પામે છે. ગીતાનો આશ્રય કરીને જનક આદિ ઘણા રાજાઓ પાપરહિત થઈ લોકમાં યશસ્વી થયા અને પરમ પદને પ્રાપ્ત થયા. ગીતાનો પાઠ કરીને જે મહાત્મયનો પાઠ કરતો નથી એનો પાઠ નિષ્ફળ જાય એને શ્રમરૂપ કહેવો. આપણે અધ્યાય તો વાંચી નાખ્યો, સાંભળ્યો પહેલો બીજો, પણ આ માતમ ન સાંભળ્યું તો એને વ્યર્થ કીધો, શ્રમરૂપ કીધો, એનું ફળ મળતું નથી. તો
તો આપણે કોઈ પણ અધ્યાય વાંચીએ તો પહેલાં ગીતાનું મહાત્મય આપણે વાંચવું જોઈએ એવું કહે છે. આ મહાત્મય સહિત ગીતાનો અભ્યાસ કરે છે એનું ફળ પામે છે અને અતિ દુર્લભ ગતિ મેળવે છે. આ મહાત્મય આરે જે પાઠ કરે. સૂતજી કહે છે કે ગીતાનું આ સનાતન મહાત્મય મેં કહ્યું. ગીતાના પાઠના અંતે જે આનો પાઠ કરે છે એ ઉપરોક્ત જે આગળ મેં કીધું એ બધું ફળ પામે છે. આવું સૂતજી કહે છે. તો આ 23 શ્લોક હતા મહાત્મ્યના. 23 પૂરા થઈ ગયા. પહેલા ભાગમાં આપણે 10નો અર્થ સાંભળ્યો, બાકીનામાં 13નો. હવે આગળ આવતીકાલે આપણે બીજા વિડીયોમાં બીજું જે મહાત્મય છે એનું અનુસંધાન છે એ આપણે સાંભળીશું. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.